रहीम मारा वहाला खोजा टीवी જોનારાઓ પ્યારા સાથીદારાઓ ઉમ્મીદ છે કે આપ સર્વે ખૈરી આફિયતમાં હશો અને અલ્હમ્દુલિલ્લાહ આજે આપણે એક્સકો મિટિંગમાં અહીંયા રિયુનિયનમાં પધારેલ છે ને આપણા પાસે એક મોંઘેરા મહેમાન મૌજૂદ છે કે જે જાણી પહેચાની શખ્સિયત છે અલ્હાજ અનવર અલી રાજપાર કે જે પાકિસ્તાન ફેડરેશનના ખાસ કરીને ચેરમેન છે પ્રમુખ ચેરમેન છે ને આપણે બહુ ખુશી થઈ કે અમારી દરમિયાનમાં મૌજૂદ છે અનવરભાઈ સૌથી પહેલાં અમે થેન્ક યુ કહીએ છીએ કે તમે આ શોર્ટ નોટિસ કબૂલ કર્યા તમે રિયુનિયનમાં જે છે પહેલી વખત આવ્યા છો તો આ તમે શું મહેસૂસ થયો તમે બધું જોયા તમે વિઝિટ કર્યા આપણી સ્કૂલની બારામાં પણ સાંભળ્યા તમને તો તમે આ બધી વાતો ઉપર તમે શું અભિપ્રાય આપી શકો છો પ્લીઝ થેન્ક યુ મને આમંત્રણ દેવા માટે જેમ તમને ખબર છે તેમ હું રિયુનિયનમાં પહેલી વખત આવું છું જી અને મારું ઇમ્પ્રેશન જે છે જી એ બહુ જ ફર્સ્ટ ક્લાસ છે માશાઅલ્લાહ આટલી નાની વસ્તીમાં જે કામ થઈ રહ્યું છે જી માશાઅલ્લાહ એ પ્રશંસાને પાઠક છે થેન્ક યુ અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે જે આપણા બધા કોમના સેવકો છે તેઓને વધારે હિંમત આપે આમીન કે આમીન કોમની વધારે ને વધારે સેવા કરી શકે આસાન થેન્ક યુ વેરી મચ ને અંતમાં તમે કાંઈ કારણ કે તમે વડીલ છો બુઝુર્ગ છો એક્સપિરિયન્સ પર્સનાલિટી છો તમે પણ તમે કાંઈ અમારા માટે કાંઈ એડવાઇસ કાંઈ નસીહત કે આપણા યુથ માટે કે આપણી જમાત માટે આપણે કંઈ કરી શકે જેવી રીતે ખોજા ટીવીની બારામાં તમે સાંભળ્યો છો કઈ વસ્તુ છે કે જેથી કરીને અમે ઇન્સ્પાયર આપણે મોટિવેશન મળે એક તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે હવે આપણી પાસે ચેલેન્જ છે જી એ એજ્યુકેશન છે ઓકે ઓકે એટલે આપણા દરેક જમાતને એજ્યુકેશન ઉપર ભાર મૂકવું જોઈએ ઓકે ઇન્ટરેસ્ટિંગ અને અહીંયા જે તમે રિયુનિયનમાં જે સ્કૂલ ચલાવો છો જી એ બહુ જ સારી ચીજ છે માશાઅલ્લાહ અને બતાવે છે કે તમારી જે લીડરશિપ છે જી એ આગળ જોઈ શકે છે માશાઅલ્લાહ અને ફ્યુચરના જે જરૂરિયાત છે એને ધ્યાનમાં લઈને એજ્યુકેશન ઉપર એ લોકો ભાર આપે છે બીજું જી કે કોમ્યુનિકેશન જી એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓકે અને મીડિયા પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે જી આપણે પાછળ રહી જઈએ છીએ કે આપણે મીડિયાને ઇમ્પોર્ટન્સ નથી આપતા યસ ટ્રુ એટલે આપણે જરૂર છે કે આપણા મીડિયા જી પછી ટીવી હોય કે ન્યૂઝપેપર હોય કે રેડિયો હોય કે આપણે એ લોકોને અગત્યનો ભાગ આપીએ અને એ લોકો થકી આપણે આપણું મઝહબ આપના જે વિચારો છે આપના જે કામો છે એ આપણે મીડિયા થ્રુ આપણે આપણી પ્રજાને આપણે પહોંચાડી શકશું મીડિયા વગર આપણે કંઈ નથી કરી શકતા બહુ ખુશી છું કે આ તમારા જે તમે ખોજા ટીવી જી તે એ ખાલી રિયુનિયનમાં જ બ્રોડકાસ્ટ ના ખાલી અહીંયા થાય છે બલકે એ ફ્રાન્સમાં જાય છે ઇન્ડિયન ઓશનમાં માડગાસ્કરમાં ને અમુક ફેમિલી જે છે એ દારુસલામમાં પણ એ લોકો મહેસૂસ કરે છે હવે ઇન્શાલ્લાહ તાલા તમારી મોહબ્બતથી અને તમારી ઓલાથી આપણે એને ઓર આગળ વધાવશો રેડિયો શુક્રિયા તમારું ને ફક્ત એક ટિપ્સ ખપે છે ને તમે આજે અહીંયા સુધી પહોંચ્યા છો મને ખબર છે કે તમે અહીંયા સુધી પહોંચ્યા ઇટ ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક તો તમે કઈ ચીજ છે કે તમારી સક્સેસફુલ ટિપ્સ કે જે તમે અહીંયા સુધી પહોંચ્યા છો માશાઅલ્લાહ તાલા એક બે પોઈન્ટ્સ આપણી ઓડિયન્સ માટે ખાસ કરીને મારા માટે કે હું પણ મારી જિંદગીની અંદર એ ચીજને લઈ આવું પ્લીઝ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ માણસને સફળતા ખપતું હોય જી તો જે કામ એ કરે છે બિઝનેસ હોય કે કોમનું કામ હોય કે જે કંઈ કામ હોય એ સિન્સિયરિટી દિલથી માશાઅલ્લાહ અને હાર્ડ વર્કથી કરે ઓકે સિન્સિયરિટીથી જો તમે કામ કરશો
અને ઓનેસ્ટલીથી કામ કરશો તો જી. અલ્લાહ પણ સાથ આપશે અને જે તમારી ઈચ્છા છે એમ તમે કરી શકશો. એટલે સિન્સિયરિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ઇન્ટરેસ્ટ જે શોખ. તું કામ કરે છે એમાં જો ઇન્ટરેસ્ટ ન હોય હા. તો પછી એ કામમાં તમે સફળતા નહીં નહીં થાઓ. મળે. અથવા બિઝનેસમાં જી તમે ગમે બિઝનેસ કરો પણ જી. તમને એ બિઝનેસમાં ઇન્ટરેસ્ટ ન હોય જી, તો true. એ બિઝનેસમાં પણ તમે સફળતા નહીં નહીં પામી મળે. શકો. માશાલ્લાહ, થેન્ક યુ વેરી મચ Thank you. આસાન, થેન્ક યુ વેરી મચ. અને ખુદા મારા હાફિઝ. ખોજા ટીવીના પણ શુક્રિયા અદા કરું છું કે થેન્ક યુ કે તમે અમને જામ્યા ને અમે દુઆ કરે છે કે આવી પર્સનાલિટીને, મહાન પર્સનાલિટીને અલ્લાહ સલામત રાખે, શાદ આબાદ રાખે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. મોહમ્મદ વાજિલ ફરજહુમ. મારા વહાલા ખોજા ટીવીના જોનારાઓ, પ્યારા સાથીદારો, માશાલ્લાહ તાલા અત્યારે અહીંયા સેન્ધનીમાં એટલે રિન્યુઅલ ખાતે લગભગ 12:30 વાગી રહ્યા છે અને આપણે જોઈ રહ્યા છે કે અહીંયા એટલી ચહેલ પહેલ છે. માશાલ્લાહ હમણાં જ અંત થયો છે અને બધાએ ખુદાહાફિઝી એકબીજાને કરે છે, પણ કેટલી મોહબ્બતની સાથે, કેટલી પ્યારની સાથે અને કેટલી ઇત્તિહાદની સાથે માશાલ્લાહ તાલા એકબીજા સાથે મુલાકાત થાય છે. અલ્લાહની બારગાહમાં આપણે એ જ દુઆ કરીએ કે પાક પરવરદિગાર ખુદાવંદ તાલા એવી જ મોહબ્બત, એવી જ યાદગીરી અને એવી જ એકતાયત આપણી બાજુમાં રહીએ અને એનાથી આપણે કેટલો હોસલો મળે છે અમે અંદાજો પણ નથી કરી શકતા. અત્યારે અમારી દરમિયાનમાં શેખ સફદર જાફર સાહેબ બહુ જ જાણી પહેચાની શખ્સિયત છે માશાલ્લાહ અને એમની ઘણી બધી ખિદમતો છે. ખાસ કરીને એમની વાલિદાએ મોહતરમા આપણી મૂલ્યાની તાહેરાબાઈ જે છે બહુ જ ખિદમત કર્યા છે ને અવારનવાર એ લેસ્ટરમાં પધારતા હોય છે અને એમની ઇલ્મી વાતોથી, હિકમતી વાતોથી આપણા ઈમાનમાં ઓર બુલંદી અતા કરે છે અને અમે દુઆ કરે છે કે બસ એ એક તરબિયતનો નતીજો છે કે જે આજે પોતે શેખ સફદર જાફર જે છે ખિદમત અંજામ આપી રહ્યા છે. ખુદાવંદ તાલા એમને, એમની ખાનદાનને, એમની ફેમિલીને અલ્લાહ જઝાય ખૈર ઇનાયત ફરમાવે અને તૌફીકાતમાં ઓર વધારો કરે. અમે બહુ જ શુક્રગુજાર છે કે તમે અમારી શોર્ટ નોટિસમાં તમે કબૂલ કર્યા. તો શેખ સાહેબ, તમે ફર્સ્ટ ટાઈમ અહીંયા રિયુનિયનમાં આવ્યા છો, તમે કેમ જે છે મહેસૂસ કર્યા છો? જી, બિસ્મિલ્લાહ રહમાન રહીમ. જઝાકલ્લા શેખ. પહેલાં તો અલ્લાહનું સુબ્હાન તાલાનું શુક્ર છે કે આ તોફીક ઇનાયત થઈ છે કે અમે અહીંયા આવેલા. જે તમારી કોમની મહેમાન નવાઝી છે, અલ્હમ્દુલિલ્લાહ તાલા કાબિલે તારીફ છે. થેન્ક યુ. બહુ જ ખિદમત કરી છે આ કોમ. મોહબ્બત, સંપ, ભાઈચારો, આ ઇસ્લામિક સ્પિરિટ છે. જી જી, બેશક. અને અલ્હમ્દુલિલ્લાહ તાલા બહુ જ ખુશી થઈ અહીંયા આવીને અને ભાઈઓ સાથે મુલાકાત થઈ, દિલચસ્પીની વાતો થઈ. અલ્હમ્દુલિલ્લાહ. સ્કૂલનું અને ખોજા ટીવીનું પણ જે આપનું ટૂર મળ્યું હતું પહેલા દિવસે, ખુશી થઈ જોઈને કે અહીંયા તબલીગનું કામ થઈ રહ્યું છે, સારું કામ થઈ રહ્યું છે. અને બસ હું દુઆ કહું છું ખુદાવંદ તાલા તમને તોફીક આપે ઇન્શાઅલ્લાહ દુનિયામાં ને આખિરતમાં. જઝાકલ્લાહ. ઇલાહી આમીન. અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ. અને મને કહેવું હતું કે અલ્હમ્દુલિલ્લાહ જે તમે વાત કર્યા કે અહેલે મિંબરની જે જિમ્મેદારી છે, જવાબદારી છે, બહુ જ પાયદાર છે માશાઅલ્લાહ તાલા. એને આપણે અમલી જામા પહેનાવશું. આપણી યુથ્સ માટે ખાસ કરીને તમે શું મેસેજ આપવા માંગશો છો કે જેથી કરીને આપણી યુથ્સને કાંઈ ને કાંઈ જાણકારી હાસિલ થાય, આપણી અવામની અંદર કાંઈ જાગૃતિ પેદા થાય? જી બેશક. યુથ્સ માટે તો એ જ પૈગામ છે કે જે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું હતું, વયુઝક્કીહિમ વયુઅલ્લિમુહુમુલ કિતાબ વલ હિકમા. બેશક. તસ્કીઓ છે ને તાલીમ છે. આ બે દુનિયાનું કામયાબીનું ફોર્મ્યુલા છે અને આખિરતનું પણ ઈ જ છે. તસ્કીઓ ને તાલીમ આ સાથે સાથે જાય અને એવી જ રીતે યુવાનો અને જવાનો અમારા આગળ વધી શકે છે ઇન્શાઅલ્લાહ. અને આ જ સુન્નત ઉપર અમલ કરે જી તો ઇન્શાઅલ્લાહ કામયાબી છે. આસાન. એટલા માટે હું જ્યારે સ્કૂલમાં પણ અહીંયા ગયો અને તમારો સ્કૂલ જોયો તો બહુ જ ખુશી થઈ મને શુક્રિયા કે કોમ ની દૂર અંદેશી છે જી કે અમારા બચ્ચાઓને સરખી તાલીમ તસ્કીઓ સાથે થાય માશાઅલ્લાહ. અને એવા શિયા બને કે જેમ કે ઇમામ અલૈહિ સલામ ફરમાય છે કે અમારા માટે તમે બાઈસે ઇઝ્ઝત બનો. બેશક, બિલકુલ બિલકુલ. અને અમારા માટે બાઈસે જિલ્લત નહીં બનો. ટ્રુ ટ્રુ. તો
એ સ્કૂલમાં જે કામયાબીથી આપણા બચ્ચાઓ બહાર નીકળે તો ખરેખર યુનિયનની કોમને બહારવાળા જે સિટીઝન છે હટા ગેરે મુસ્લિમ હોય એ કહી શકે કે આ વાકઈ બનેલા ગનેલા અને સારું ઇલ્મ અને અખલાક રાખવાવાળા છે. આમાં તસ્કીઓનું પૈગામ છે, આમાં તાલીમનો બી પેગામ છે. આસન, થેન્ક યુ વેરી મચ શેખ સાહેબ કે તમે આટલું ટાઈમ આપ્યા. અલ્લાહ તમને જઝાય ખૈર આપે. તો મારા ખોજા ટીવીના જોનારા હું તમારું પણ ઘણું ઘણું શુક્રિયા કે અમે સાંભળ્યા. ઇન્શાલ્લાહ આપણે જોઈએ કે બીજા અગર પાર્ટિસિપેટ આપણી મુલાકાત કરવાનું શરફ હાસિલ થાય તો વધારે બહેતર. થેન્ક યુ વેરી મચ. શુક્રન, જઝાકલ્લાહ. થેન્ક યુ. अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद अल्लाहुम्मा अज्जल ली वलीकल फरज. મારા ખોજા ટીવીના જોનારાઓ, પ્યારા સાથીદારાઓ, ફરીથી હું તમારી ખિદમતમાં હાજર થયો છું અને અલ્હમ્દુલિલ્લાહ આપણા બીજા પાર્ટિસિપેન્ટની સાથે અત્યારે હું જેવી રીતના કીધો કે હમણાં બસ આપણે ખુદાહાફીનો ટાઈમ આવી ગયો છે, આપણે બધા જાય છે ને વાકઈ ખરેખર અફસોસ થાય છે, દુઃખ થાય છે કે જાણે અમે આવ્યા બધાય મહેમાનોને એરપોર્ટમાં રિસીવ કર્યા, આવકાર્યા. હમણાં એક ટાઈમ એવો સમય આવી ગયો છે હવે આપણાથી વિખૂટા પડે છે, પણ બેશક જિસ્મથી ઝાહિરી તौर પર તો વિખૂટા છે, પણ દિલ આપણો બહુ જ મજબૂત છે અને દિલ આપણો જોડાયેલો છે ને આપણે અવરનવર જે છે તમને બધાને યાદ કરતા રહેશું. તો મોહનભાઈ, સૌથી પહેલાં તો તમારું એક શોર્ટ ઇન્ટ્રોડક્શન કે તમે કીધો તમે જાણી પહેચાની શખ્સિયત છો, અલ્હમ્દુલિલ્લાહ, એમાં કંઈ શક નથી. બલકે બચ્ચા તમને જાણે છે, તમારી ખિદમતોને જાણે છે, પણ એક કાયદો છે ને કે તમે જરાક તમારું શોર્ટ ઇન્ટ્રોડક્શન અને તમારી જે રિસ્પોન્સિબિલિટી છે અત્યારે માડાગાસ્કરમાં જરાક એનું શોર્ટ ઇન્ટ્રોડક્શન તમે આપો તો આપણા જે નવયુવાનો છે, જે હમણાં આપણે ચડતી નસલ જેને કહીએ છીએ, એ પણ એક જાતની યાદ બની જાય ને આપણા માટે યાદ કરતા રહે. પ્લીઝ. ખોજા ટીવીના જોનારાઓ ને તમે બધા જેના ઓર્ગેનાઇઝર છો તે બધાને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તમારા સવાલનો જવાબ આપું પહેલાં હું એમ જરૂર કહીશ કે તમે લોકોએ જે પ્રમાણે આપણી કોમના દિલ જીત્યા છે, હું એ હંમેશ માટે વિચાર કરું છું કે કેવી એક નાનકડી ચીજથી લોકો તમે શરૂ કર્યું. આજે ઘરે ઘરે માણસોને જ્યારે ખોજા ટીવીનો પ્રોગ્રામ જે દિવસે બંધ થાય, કઈ પ્રોબ્લેમ થાય તો એમ થાય ઘરમાં કઈ ખામી આવી ગઈ છે. થેન્ક યુ, માશાઅલ્લાહ. આ એક બહુ મોટી ચીજ છે. હું અંદાજ નહોતો કરતો. આપણે એમ હતું કે એરવેસમાં માડાગાસ્કરમાં શિયાળામાં આપણા પાસે જે આપણે ટીવી છે એના પહેલાં આપણે સ્ટાર્ટ કરી લેશું તમારા પહેલાં, પણ તમે અમારી પહેલાં એટલા આગળ આવી ગયા છો તો હવે અમને એમ થાય છે કે હવે બહેતર છે કે તમે યુઝ અમે કરીએ અને આપણે તમારી મોહબ્બત, તમારી દુઆ અને તમારો સપોર્ટનો નજરિયો છે અને હજુ આપણે બહુ જ સાથે મળીને ઘણું બધું કામ કરવાનું છે, જેથી કરીને ઇમામે ઝમાનાને ઝુહૂરને ઓર આપણે કરીબ કરી શકે. તમારી દુઆઓનું તમારું ને આપણે જોઈએ છે કે ઘણા એવા પ્રોગ્રામ રેડિયો એરવેઝ છે, ટીવી છે, એનાથી આપણે લઈએ છીએ માશાઅલ્લાહ અલ્લાહ તાલા, અને તમે આપો છો ને એ આપણા ટીવી કે રેડિયો એરવેઝ પોતે ઝીનત બની જાય છે આપણા પ્રોગ્રામ માટે. અને અમે દુઆ કરીએ છીએ કે રેડિયો એરવેઝ માશાઅલ્લાહ તાલા, જાણે હું તનામાં હતો અત્યાર સુધી પણ ત્યાં માહ મુબારક રમઝાનમાં જ્યારે લાઈવ પ્રોગ્રામ થતો હોય છે તો અમે સાથે મળીને એને પોતે સાંભળે છે. અલ્હમ્દુલિલ્લાહ, ખુદાવંદ તાલા તમને અને પૂરી ટીમને, શેખ ઝહીર સાહેબ બહુ જ મહેનત કરી રહ્યા છે, ખુદાવંદ તાલા કામયાબીનો દરજ્જો ઇનાયત ફરમાવે. તો તમે મને સવાલ કર્યો તો હવે મારો બ્રીફ રિપોર્ટ શું. આપણે હવે ઇન્સાન છે એ તો અલ્લાહના માટે આપણે કામ કરતા હોય, પણ અલ્હમ્દુલિલ્લાહ આપણે મોરંડાવા ખાતે આપણો જન્મ થયો છે અને આપણે ફેમિલીમાં એમ હતું કે આપણે ફૈઝ અસ્કરી હતી, એની અંદર આપણે ફૈઝ અસ્કરીમાં નાનપણથી જ 8 વર્ષથી આપણે જોડાયેલા હતા અને ત્યારથી જ આપણે મદ્રેસામાં હતા અને પછી મદ્રેસાની મને રિસ્પોન્સિબિલિટી 9-10 વર્ષમાં મળતી હતી કે બીજા નાના બચ્ચાઓને મદ્રેસામાં શીખાડવું એ વયમાંથી, અને સ્કૂલમાં પણ ત્યારે તમે ખસે ગુજરાતીનો પહેલાં ગુજરાતી આવડી જાય પછી દુનિયાવી તાલીમમાં જવાતો હતો, ત્યાં પણ આપણને ભણાવવાનો મોકો મળતો હતો. અલ્હમ્દુલિલ્લાહ આપણે પહેલી આફ્રિકા ફેડરેશનની આપણે માડાગાસ્કરની પહેલી મિટિંગમાં આપણે ટર્નારીફ ખાતે 1980માં જમાતના એઝ એ મુખ્ય કાર્યકર્તાઓ તરીકે આવેલ હતો
અને ત્યાર પછી પહેલી ઇન્ટરનેશનલ મિટિંગ આપણે દાર es salaમમાં 1980માં આપણા સાથે 6 ભાઈઓ હતા, જેમાં મરહુમ રોશનભાઈ જમીલ અને એવા બધા આપણા દોસ્તારો હતા. અને એ દરમિયાનની અંદર જો 1980માં આપણે માટે મોરંડાવા ખાતે અબ્દુલ મોમીનભાઈએ જ્યારે પ્રચાર શરૂ કર્યો આપણે બિલાલનો, તો એની અંદર આપણે એમને સાથ આપ્યો. સુબહાનલ્લાહ, 1980 થી લઈને 1982માં આપણે ઓફિશિયલી ઓપનિંગ સેરેમોની કરેલી હતી બિલાલની. અને મેં જેમ હમણાં કહ્યું કે આ બધું કામ આપણે આફ્રિકા ફેડરેશનના સાથમાં મળીને કરેલું હતું. અને ત્યાર પછી આપણે તરત જ ટનરીફ ખાતે પણ આપણા સાથે રઝાલીભાઈ હિરજી જોડાણા, મરહુમ રોશનભાઈ જમીલ અને અઝીઝભાઈ અસ્કર અલી, જેને અઝીઝ મઝાંબાથી આપણે કહેવાય છે, એ પણ આપણા સાથમાં જોડાણા. અને એ જ દરમિયાનમાં આપણે 1984માં મોરંડાવા જમાતના પ્રમુખ પદ સંભાળ્યું મેં. માશાઅલ્લાહ. એ જ ટાઈમમાં આપણે છોકરાઓને અરુષા ખાતે હાઉઝામાં ગયા તાલીમ માટે. 175 દીકરાઓ હતા, લગભગ 80 દીકરીઓ હતી, અને લગભગ 3-3.5 વર્ષનો આ પ્રોગ્રામ હતો. અનફોર્ચ્યુનેટલી પ્રોગ્રામ ચાલ્યો નહીં, નકર તો અલ્હમ્દુલિલ્લાહ આખા આફ્રિકનો રેકોર્ડ છે અત્યારે આપણા પાસે, બલકે દુનિયામાં કહેવાય કે ખોજા કોમના જો છોકરાઓ વધારે પડતા અરબિક જો બોલતા હોય તો આપણે માડેગાસ્કર ખાતે છે. બેશક સંજોગ અનુસાર, વખત અનુસાર બાબા પાછા આવી ગયા પછી આપણે અલ્હમ્દુલિલ્લાહ 1997માં ટનરીફ જમાતના મદરેસા આપણા સાથમાં અલહાજ મોહમ્મદ અલી પ્યાર અલી જમાતના ચેરમેન થયા. તો એમનો હું એઝ એ આપણે તબલીગ વિભાગનો મેમ્બર થયો, અને એડ્યુકેશન અને તબલીગ વિભાગ મારા હાથમાં હતું. અને આપણે મદરેસામાં 252 સ્ટુડન્ટ હતા. અને અત્યાર સુધી તમે ખિદમત કરી રહ્યા છો. આપણું ચાલી રહ્યું છે. માશાઅલ્લાહ. લગભગ અત્યારે 650 બચ્ચાઓ છે મદરેસામાં. સુબહાનલ્લાહ, વેરી નાઇસ. અને આપણા પાસે એમ સમજો કે 76 ટીચરો છે. અને હાલમાં તાજેતરમાં આપણે લાસ્ટ વીકથી ક્લાસ 12 ની એટલે 12 શરૂ કરી કે જે ક્લાસ 12 ની અંદર એમ સમજો કે લગભગ યુનિવર્સિટી જતા યા ભાગ સુધી જતાના બચ્ચાઓ આવે છે. થેન્ક યુ વેરી મચ. માશાઅલ્લાહ. તો યાર તમે ટૂંક ચિત્ર આપ્યા કે જેથી આવામ માશાઅલ્લાહ જાણે છે ને જાણીતી થઈ જાય છે. તો અત્યારે આપણે યુનિયનમાં આવ્યા ને આ તમારું ફર્સ્ટ ટાઈમ તો યુનિયનમાં આવવાનું નથી, બલકે પહેલાં બી તમે આવી ચૂક્યા છો. તો આજે જે તમે એક્સકો 6th મીટિંગ અહીંયા પહેલી વખત યુનિયનમાં થાય છે, એનું બારામાં તમે શું ઓબ્ઝર્વેશન આપી શકો છો પ્લીઝ? એના પહેલાં હું તમને એક્ઝોનું મીટિંગ ઓબ્ઝર્વેશન આપું એ પહેલાં હું કહું કે અબ્દુલ મોમીનભાઈના ઇન્તેકાલ પછી અત્યારે આપણી જવાબદારી પણ બિલાલની પણ આપણા બેશક. અને જે મેં તમને કહ્યું ને કે 76 સેન્ટરો છે, અને એનો આપણે અડધો ખર્ચો આપણા રિયુનિયનના ભાઈઓ અમને મોકલાવે છે માહે રમઝાનમાં અને માહે મોહરમમાં. તો આ મને નોટ કરવી હતી. તમે કહો તો કે ભાઈઓ તમે આપો છો એ વધારે આપતા રહેજો. બેશક. સુબહાનલ્લાહ. આના એક ગરીબ ખાય તો વિચાર કરો, 1 યુરો આપણા માટે કઈ કિંમત નથી, ઘરનો ખર્ચો થઈ જાય છે. અલ્હમ્દુલિલ્લાહ એક્ઝો બારામાં હું એમ કહી શકું કે આ એક મોજીઝો છે કે અહીંયા આવી અને આ લોકોએ પહેલી વાર આટલું ગુજરાતીમાં બોલ્યા, નકર ક્યાંય તમને ગુજરાતીમાં આટલું નહીં મળે. બેશક. બીજો મોજીઝો એ છે કે દુનિયાનો એક ટાપો, એક પથ્થરનો ટુકડો છે બિલકુલ. અને એ લોકોએ જે ઇન્વિટેશન આપણું અહીંયા કબૂલ કર્યું એના એટલા આપણને પોઝિટિવ રિસ્પોન્સ મળશે. માણસો ઓળખશે કે યુનિયનમાં આટલી આઝાદારી થઈ છે, આટલા યુવાનો આ પ્રમાણે સર્વિસ આપે છે. અને આ ટીવી જે તમારું ચાલી રહ્યું છે ખોજા ટીવી, એનો પણ એ લોકોને અહેસાસ થયો. એ લોકોને એમ થયું કે અહીંયા બધું ફ્રેન્ચ કલ્ચર છે તો બધું ફ્રેન્ચ જ હશે. અહીંયા આપણે ઇમામવાળાઓ જોઈ, ભાઈઓની મોહબ્બત જોઈ, અને જે રૂહાનિયત જોઈ ને એમાં એ લોકો અચરત પામી ગયા. એ લોકો વધારે ન બોલ્યા, એ લોકો સ્તબ્ધ થઈ ગયા. મને એ શબ્દ એ લોકો એમ થયું કે ના કંઈ થઈ રહ્યું છે. આપણે ઇન્ડિયામાં નથી, માહોલ ઇન્ડિયાનો નથી, કલ્ચર ઇન્ડિયાનું નથી, આખું કુફરથી ભરેલું હોય. વચમાં આ કામ જે થાય આને કહેવાય સાચી સ્પિરિચ્યુઆલિટી. ટ્રુ. આના માટે જે બીજ જેવો એ વાવ્યો, જેવો એ મહેનત કરી, અને એમાં પહેલો હું કહીશ કે જે કોઈ જો મહેનત કરી આ ઇમામવાળાની જગ્યાને મેળવવા માટે
તો મરહુમ અબ્દુલ્લા થાવર મામા. અબ્દુલ્લા થાવરા માશાઅલ્લાહ. એણે જે કામ કર્યું હું કહીશ કે હંમેશ માટે કોમને એને યાદ કરવા જોઈએ. બિલકુલ બિલકુલ કારણ કે મને એ યાદ એક છે જે સવાબે જારિયા બનાવી દીધા. 1974 થી લઈને કેટલા વર્ષ સુધી પોતે કોશિશ કરતા હતા કારણ કે મોરિશસ હતા અને અહીંયાની જગ્યા મળી માણસો પાસે એમણે પૈસા લીધા અને મહેનત કરીને શરૂઆત કરી નકર તો પહેલા આપણે અલ્હમ્દુલિલ્લાહ. ભાડા ઉપર હતા. તો બેશક, આ મને એમ બિલકુલ. છે કે આ અહીંયા આવવાથી આ લાભ થયો અને 100 વાર હંમેશા યાદ કરતા રહેશે કે રિયુનિયન જેવા ટાપુની અંદર પણ આપણે ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ. સુબહાનલ્લાહ. થેન્ક યુ વેરી મચ અલહાજ મોહમ્મદભાઈ. થેન્ક યુ, તમે તમારો ટાઈમ આપ્યા ને બહુ જ શુક્રિયા. તમે બસ અંતમાં તમે શું પૈગામ આપણા યંગ માટે આપો પ્લીઝ? પહેલો તો એમ છે કે જે જી. તમે મહેનત કરી રહ્યા છો એ મહેનત ચાલુ રાખજો. થેન્ક યુ થેન્ક યુ. કારણ કે એક માણસની મહેનત થકી આ તમને એટલો મને ખબર છે કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે તમારું. બેશક પણ આ બેશક. તમારો એક શબ્દ કે એક તૈયારી એમ કહેવાય ને કે દરિયા પાર તમારો મેસેજ પહોંચે છે. બેશક બેશક. અને ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં મૌલાનાઓ નથી કે ત્યારે આપણા બચ્ચાઓ આના આધારે મજલિસનો બીજો લાભ લઈ લાભ લે લઈ છે. લે તો છે. પ્લીઝ આને સ્ટોપ નહીં કરતા. થેન્ક યુ વેરી મચ. ક્રિટિક્સ આવશે પણ ક્રિટિક્સ બેરા કાન કરી અને આપણે એને કામ બિલકુલ કરવાનું છે. બિલકુલ ને આ હર એક મેસેજ હર નેક કામમાં તો જરૂર રૂકાવટ આવે છે. બીજો મેસેજ છે કે અત્યારે હું એ હાલત સમજી શકું છું રિયુનિયનની કે જે તકલીફો છે એને આપણે ફ્રેન્ચીમાં કહેવાય કિપ્રોકો જી. યા મિસઅન્ડરસ્ટેન્ડિંગ કહીએ પણ હંમેશા એક ચીજ યાદ માડાગાસ્કર હોય રિયુનિયન હોય મોરિશસ હોય કોમોરો હોય જેટલી તકલીફો આપણે આવે છે એ જી. બધી બહારથી ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ બિલકુલ. આપણી આપસના કજે ને તે બધે બહારના છે. બેશક. તો બહારથી જે આવતા હોય ને એ માણસોનો તમે જરા ખ્યાલ રાખજો ધ્યાન કે રાખીએ કેવાઓને આપણે. તમને બોલાવો કારણ કે આ પછી એનું અંત લેવું મહેનત બહુ પડે જ છે. મહેનત પડી જશે. ત્રીજું તમારા જે યંગ લોકો જે અત્યારે એના પ્રમાણમાં જે ગુજરાતી બોલે છે હું એમ કહેવું કે મોજીઝો છે. કારણ કે નોર્મલી આટલા માહોલની અંદર આટલા બચ્ચાઓ ગુજરાતી ના બોલી શકે. થેન્ક યુ તો વેરી તમારી આ મચ. જે મહેનત છે ને ચાલુ રાખજો. Thank you એ very તમારો much. મેસેજ છે અને તમે ખાસ કરીને આપણે જે કેમેરામેન છે એ જી. લોકોના ફેમિલીનો પૂરો શુક્રિયા અમે અદા આસાન કરીએ છે, છીએ. માશાઅલ્લાહ. એ લોકો પૂરું પોતાનું જંપલાવી દીધું છે. આસાન. વસ્સલામુ અલૈકુમ થેન્ક યુ વેરી મચ. વરહમતુલ્લાહિ વબરકાતુહુ. થેન્ક યુ વેરી મચ. से मिलाने जहान में आए बशर को रब से मिलाने